6 જુલાઈ સોમવાર આજે સવારમાં હું બહાર આવ્યો છું, પણ સવાર છે છતાં પણ કાળા ડિબાંગ વાદળો અને ઘનઘોર અંધારા જેવું છે. જુઓ વરસાદી માહોલ છે, એમ લાગે કે હમણાં જ બારે મેઘ ખાંગા થઈ જશે. અને આ વસ્તુ મારી જુઓ સાચી પડી છે. સુરત શહેરની અંદર 2 કલાકની અંદર 4 ઇંચ વરસાદ પડી ગયો. ધોધમાર વરસાદ. સુરત શહેરની અંદર ઠેર ઠેર પાણી ભરાણા. રેલવે સ્ટેશન પરિસરમાં પાણીનો ગરકાવ. રેલવે સ્ટેશનની આસપાસ ફૂલ પાણી ભરાઈ ગયા. વરસાદી પાણી ભરાતા મુસાફરોને હાલાકી. પછી ખટોદરા રોડ પર પાણી ભરાતા વાહનો ડૂબ્યા. ચોટા બજાર વિસ્તારમાં દુકાનોમાં પાણી ભરાયા. હૈદરપુરા વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયા. માર્કેટ નજીક એક વિશાળ વૃક્ષ ધરાશાય થઈ ગયું છે. એટલે કે આ વરસાદની સાથે સાથે થોડો પવન પણ હતો, એના કારણે જે છે એ બોમ્બે માર્કેટની પાસે અને એને કારણે ટ્રાફિકને પણ પેલી અસર થઈ છે. અને એકાદી કારની ઉપર પણ આ વૃક્ષ પડ્યું છે એવા સમાચાર મળે છે. અને આજે સૌથી વધુ સુરતનો વરસાદ જે છે આખા રાજ્યમાં સૌથી વધુ વરસાદ છે કે 4.13 ઇંચ જે વરસાદ પડી ગયો સુરતની અંદર, એ આખા ગુજરાતની અંદર સૌથી વધુ. મહીસાગરની અંદર એમ તો 3.86 ઇંચ પડી ગયો છે. 8 તાલુકા એવા છે ગુજરાતના કે જેની 3 ઇંચ કરતાં પણ વધારે વરસાદ આજની તારીખમાં નોંધાયેલો છે. 42 તાલુકા એવા છે કે જે અંદર 1 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયેલો છે. ટોટલ આજે જોવા જઈએ તો 90 કરતાં પણ વધારે તાલુકામાં ગુજરાતની અંદર આજે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સારો એવો વરસાદ છે. ઘણી બધી જગ્યાએ વાવણી લાયક પણ વરસાદ થઈ ગયો છે. તો આ જે વરસાદ જે છે એ ખૂબ જ ઉપયોગી વરસાદ સાબિત થઈ શકે. વરસાદે ફરી બગાડી સુરતની મુહૂર્ત. વરસાદે રોકી ટ્રેનની રફતાર. બજારોમાં નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાણા. સુરત રેલવે સ્ટેશનમાં ગોઠણ ભર્યા પાણી, મુસાફરોને હાલાકી. હજુ પણ ભારેથી અતિભારે વરસાદની સુરતમાં આગાહી. સુરત સહિત 17 જિલ્લામાં રેડ એલર્ટ. અમદાવાદ સહિત બીજા 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ મહુવામાં 9 ઇંચ કરતાં પણ વધારે વરસાદ. નદીના ધસમસતા પૂર અનેક ગામોની અંદર પ્રવેશી ચૂક્યા. નવસારીને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ. કતારગામ વિસ્તારમાં મુખ્ય માર્ગો જે છે પાણીમાં ગરકાવ. પાંડેસરાના બમરોલી બેટમાં ફેરવાયા. સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં વરસાદી માહોલ. બજારોમાં પાણી ફરી વળ્યા. દુકાનોમાં અને ઘરોમાં ઘૂસ્યા પાણી. ગુજરાતની અનેક નદીઓમાં આવ્યા ઘોડાપૂર. સાવરકુંડલાની નાવલી નદી થઈ 2 કાંઠે વહેતી. આગામી 7 દિવસ સુધી હજી ભારે વરસાદની આગાહી. ભાવનગર જિલ્લાનું બિલડી ગામ મહુવા તાલુકાનું જળબંબાકાર બેટમાં ફેરવાયું. તમામ રસ્તાઓ અને તમામ ગામો શહેરો વચ્ચેનો જે સંપર્ક છે કટ થઈ ગયો છે. બેટમાં ફેરવાઈ ગયું છે ગામ આખું. ધારીના ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલવા પડ્યા. પાણીની આવક ચાલુ. ડાંગ, સુરત અને નવસારીમાં રેડ એલર્ટ. શેત્રુંજી નદી થઈ 2 કાંઠે વહેતી. પણ સાંભેલા ધાર વરસાદ. વર્ષો મેઘો મુસળધાર. સોમનાથમાં પણ મેઘરાજાનો સપાટો. અનેક જગ્યાએ મચાવી મેઘરાજાએ તબાહી. તાંડવથી વચ્ચો હાહાકાર. માં પણ 9 ઇંચ કરતાં વધારે વરસાદ. માં આવી આફત. ડાંગના ખોડિયાર ડેમમાં પાણીની આવક વધતા 40 દરવાજા ખોલ્યા. 9 દરવાજા ખોલ્યા. 40 ગામોને કરાયા એલર્ટ. હવામાન વિભાગે આપ્યું દક્ષિણ ગુજરાતનું રેડ એલર્ટ. સુરત શહેરના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાણા પાણી. અત્યારે રાતના 8 વાગી ગયા છે, છતાં પણ હજી વરસાદનું જોર એવું ને એવું છે. એવી ગર્જના છે, એવા જ વીજળીના ચમકારા છે. આકાશની અંદર એવા કાળા અને કાળા ડિબાંગ વાદળો જે છે એ આમથી તેમ દોડાદોડી કરી રહ્યા છે. એક રસ વાતાવરણ થતું જાય છે. મને લાગે છે કે રાત્રિની અંદર પણ હજી જોરદાર વરસાદ ખાબકવાની તૈયારી કરી રહ્યો છે. પવન પણ સાથે સુસવાટા ભર્યો વાઈ રહ્યો છે. તો મિત્રો, સાવચેત રહેજો, સાચવજો, પોતાનું ધ્યાન રાખજો, પોતાના પરિવારનું ધ્યાન રાખજો અને બહાર બહુ નીકળતા નહીં, કારણ કે વરસાદની સાથે પવન પણ છે. તો વરસાદ, વીજળી અને ગાજવીજ ફરીને પાછું ચાલુ થઈ ગયું છે. મને લાગે છે આખી રાત મેઘો જે છે એ તાંડવ મચાવવાનો છે. ચાલો મળીએ કાલે ચેતન ડેઇલી બ્લોગમાં.